અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ચવાલજ ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા દારૂના મોટા ઝાડ પર સફળ દરોડા પાડવામાં આવ્યો। રામાપીરના મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ ઉપર ત્રાટકી હતી। અચાનક થયેલી આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ 92.90 લાખ રૂપિયાની કિંમતની 25,793 બોટલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। ઉપરાંત આ કૃત્યમાં ઉપયોગમાં લેવાયેલા 6 વાહનો અને 4 મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે। આ બધું મળીને કુલ 1.35 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે તાજેતરમાં સમયમાં થયેલી મોટી કાર્યવાહીમાંથી એક ગણાઈ રહી છે। સ્થળ પરથી 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સપ્લાયર સહિત 9 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને સંભવિત સ્થળોએ દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો પંજાબ અને ચંદીગઢની ડિસ્ટિલરીમાંથી તૈયાર કરી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો હતો। રાજ્યમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી માત્રામાં વિદેશી દારૂ પહોંચાડવામાં સફળતા મળવી ચિંતાજનક માનવામાં આવી રહી છે। આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે આ પ્રકારની મોટી હેરાફેરી બહાર આવતા કાયદો વ્યવસ્થાની અસરકારકતા અંગે ચર્ચા તેજ બની છે। એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવિક પટેલ, અમદાવાદ।